તો હાલો નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। હવે હું ને હિમુ અત્યારે કંઈક નવું એડવેન્ચર જેવું કરવા જઈ રહ્યા છે। શું હિમુભાઈ બુકા બોલાવી દેવાના? હિમુની સ્કૂલ સુધી આપણે સ્કેટિંગ કરીને જવાના છે ને હું રનિંગ કરીને જવાનો છે। ટોટલ 8 કિલોમીટર જેવું થાય છે। હવે જોઈએ હિમુભાઈ કેટલું કરી શકે અને પબ્લિકના રિએક્શન પણ જોતા જઈએ, સાથે સાથે વિડીયોમાં તમને બતાવીશ। તો ચાલો હાલો હિમુભાઈ, તો હમણાં સ્ટાર્ટ કરીએ છીએ બરોબર। અહીંથી હું આ પટ્ટીમાં સ્કેટિંગ કરવાનો છે કેમ કે આ બાજુ વાહનો ચાલતા હોય છે, સાથે સાથે હું દોડતો જાય એટલે વાંધો નહીં આવે। ચાલો આગળ બતાવું। રનિંગ થઈ ગયું છે સ્ટાર્ટ, હિમુભાઈ પણ સ્કેટિંગ કરે છે, તમે જોઈ શકો છો। હજી જાજુ ખેંચવાનું છે, હજી સ્ટાર્ટ જ કર્યું છે। રોડા પણ બહુ છે। હાલો હજી જાજુ છે, આગળ મળીએ। હિમુભાઈ ને જો થાકતો નથી ભાઈ હિમુભાઈ। સ્કેટિંગમાં તો વયું જવાનું હોય સીધું, પણ દોડવું હોય હું હે ભાઈ। સ્કેટિંગમાં દુખે? ના 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 ના, હિમુભાઈ જો આગળ પડ્યો જાય બરોબર, સ્કેટિંગમાં સ્પીડ થઈ જાય ફૂલ। ભાઈ આગળ પૂગીને કઈ જલ્દી કર ધોની ભાઈ, એની પાસે સ્કેટિંગ ગયા ભાઈ। અહીંયા પગ ગયા, વાર તો લાગે ને। હવે હિમુભાઈ ની હાલત ખરાબ તો થઈ લાગે ભાઈ। હિમુભાઈ ની ગરમી જોઈ હંગો તમે? 9 કિલોમીટર આવ્યા ને એ તો કતો હવે ત્યાં ન જાવ, વરી જાય હંગો ના। આઈ કેન ડુ ઇટ। ફાઇનલી પૂગી ગયા છે। હિમુભાઈ હવે કેવો આનંદ થાય પૂગ્યા પછી? હિમુભાઈ નું ફેસ તો લાલ લાલ થઈ ગયું છે। હિમુ કુતરાથી બી જાય કે જલ્દી આવી કઈ ના કરે હવે। સારું હાલો હવે પાછા અહીંથી દોડતા રિટર્ન થઈએ છે, તો હવે આગળ મળીએ। હિમુ હાય કર દે એક વાર। હજી જાજુ બાકી છે। ભાઈ સામેથી બોલાવે, જલ્દી કરો ભાઈ। સ્કેટિંગમાં સ્પીડ બહુ થાય। હાલ હાલ હાલ, કંઈક સ્ટન્ટ કરીને બતાવ આગળ જઈને। હાલ વિડીયો ચાલુ જ છો। साइड में हिमू
આપણે પહોંચવા આવ્યા હે હિમુભાઈ ફૂલ ફોર્મમાં હે અત્યારે કેમ કે બાજુમાં હે એટલે ફાઇનલી રિટર્ન થઈ ગયા છે. હવે હિમુ હાઈ ગાડી દે. હા ફાઇનલી પૂરું કરી નાખ્યું છે અમે. કારા થઈ ગયા છે. બાઇક આપણી પડી છે થોડું સ્ટ્રેચ કરીને પછી ભાગીએ.